નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને અગત્યના સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે, જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ફેબ્રુઆરીએ થશે મોટો બદલાવ। મળતી માહિતી મુજબ મિત્રો સરકારનું જે પણ મિત્રો વચગાળાનું બજેટ છે એ મિત્રો 1 ફેબ્રુઆરીએ રજૂ કરાશે। સરકાર મિત્રો મૂડી ખર્ચમાં વધારો કરે તેવી શક્યતા છે। મધ્યમ વર્ગ માટે કેટલીક રાહતો જાહેર થશે। મિત્રો સબસ્ક્રાઇબર્સ પ્રથમ મકાનની ખરીદી અથવા તો બાંધકામ માટે આંશિક ઉપાડ કરી શકશે, જે મિત્રો 1 ફેબ્રુઆરીથી લાગુ થશે। SBI હોમ લોનની ઓફર પર પ્રોસેસિંગ ફી અને મિત્રો કન્સેશન માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરીએ રહેલી છે, તેમજ મિત્રો KYC વગરના તમામ ફાસ્ટેગ 31 જાન્યુઆરીએ બંધ થઈ શકે છે। ત્યાર પછીના સમાચારો, એક જ દિવસમાં ડુંગળીનું વિક્રમી વેચાણ। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મિત્રો એક જ દિવસમાં 94,700 ડુંગળીની ગુણીનું વેચાણ થયું છે। ડુંગળીના ભાવ મિત્રો 120 થી લઈ 270 રૂપિયા સુધીના રહ્યા હતા। ખેડૂતોને મિત્રો પોષણક્ષમ ભાવ મળતા રાહત થઈ હતી। થોડા દિવસ પહેલા ડુંગળીના ભાવ તળિયે મિત્રો બેસી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। તે સમયે ખેડૂતોને મણે રૂપિયા 5 રૂપિયાથી લઈને 8 રૂપિયા ભાવ મળી રહ્યો હતો। તેનાથી ખેતીનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ જેવો બન્યો હતો। અત્યારે મિત્રો ખેડૂતોને જે પણ મિત્રો 270 રૂપિયા સુધીનો ભાવ મળે છે એ મિત્રો ખેડૂતો માટે ભાવ કહેવાય નહીં, કારણ કે મિત્રો ખેડૂતોને 1 મંથ પહેલા ડુંગળીના મિત્રો 700 રૂપિયાથી લઈ 800 રૂપિયા આવતા હતા। મિત્રો આ ભાવ પ્રમાણે ખેડૂતોને ભાવ કહેવાય નહીં। ત્યાર પછીના સમાચારો મિત્રો, પશુપાલકોને મળશે 10,800 રૂપિયાની સહાય। મિત્રો પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે મિત્રો 2700 રૂપિયાનો હપ્તો। મિત્રો ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે છે, તે પણ મિત્રો 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે। જ્યારે મિત્રો જે ખેડૂત મિત્રોએ પાંજરાપોળના ફોર્મ ભરેલ હશે તેવા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં 2700 રૂપિયાના 4 હપ્તા એમ ટોટલ મિત્રો 10,800 રૂપિયા જમા કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, પતિ અને પત્ની બંનેને મળશે 10,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો લગ્નની સિઝન આવી રહી છે અને મિત્રો જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો મિત્રો થવાના હોય તો તમને મિત્રો સરકાર તરફથી મળશે 10,000 રૂપિયા સુધીની આર્થિક સહાય। મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના સહાય અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં તમારે મિત્રો એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વ ઘોષણા પ્રમાણપત્ર અને મિત્રો કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે। જ્યારે મિત્રો થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે પણ મિત્રો એપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા સુધીની સહાય જમા કરવામાં આવી શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, જો તમારું આધાર કાર્ડ લિંક નહીં હોય તો મિત્રો પૈસા ઉપાડવામાં પડશે તકલીફ। જો તમારું પણ મિત્રો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો મિત્રો PF ખાતામાંથી પૈસા ઉપાડતી વખતે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। જ્યારે મિત્રો PF ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે ત્યારે મિત્રો આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર OTP આવે છે, જે મિત્રો દાખલ કર્યા બાદ પ્રક્રિયા પૂર્ણ થાય છે। આમ જો
જો મિત્રો તમારા આધાર કાર્ડ સાથે મિત્રો કોઈ પણ મોબાઈલ નંબર લિંક નહીં હોય તો મિત્રો OTP મેળવી શકશો નહીં અને મિત્રો તમારી પ્રક્રિયા અધૂરી રહેશે અને પૈસા પણ ઉપાડી તમે શકશો નહીં। એટલે કે મિત્રો જેને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નથી કર્યો તો વહેલી તકે તે નંબર લિંક કરાવી નાખજો। ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણી પહેલા ગરીબો અને ખેડૂતોને મોટી ભેટ। મિત્રો ચૂંટણી પહેલા મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે। આ તમામ બાબતો માટે મિત્રો વિચાર મંથન પણ કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 1 ફેબ્રુઆરીની રોજ અંતિમ મોહર લગાવ્યા પછી નાણામંત્રી મિત્રો નિર્મલા સીતારમણ કેટલીક મિત્રો રજૂઆત કરી શકે છે। મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર ખેડૂતો, મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે। ઉપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને પણ રાહત મળી શકે છે। સરકાર મિત્રો ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે। સરકાર તરફથી જાહેરાત થયા પછી તેનો મિત્રો અમલ કરવામાં આવી શકે છે। આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર વિચાર કરવામાં આવી રહ્યો છે। કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને આર્થિક લાભ આપવા માટેની યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, વ્યવસાય કરવા મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન। મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન માટે જે પણ મિત્રો અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે તેમને મિત્રો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા મિત્રો જટિલ હોય છે। આ પ્રક્રિયામાં મિત્રો અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને મિત્રો બેંકને ગેરંટી પણ આપવાની રહે છે, જે મિત્રો સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે। જેને લઈને મિત્રો કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે। આ યોજના અંતર્ગત લાભાર્થીઓ કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મેળવી શકે છે। આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે અને મિત્રો અરજદારે કરવાની રહેતી પ્રક્રિયા વિશે અમે તમને મિત્રો ખાસ આ વિશે માહિતી આપીશું। તો મિત્રો કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત મિત્રો વર્ષ 2015માં કરી હતી। આ યોજના અંતર્ગત સરકાર ગેરંટી વગર 50,000 રૂપિયાની લઈને મિત્રો 10 લાખ રૂપિયા સુધીની લોન આપે છે। આ લોન માટે લાભાર્થીએ કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ ફીસ ભરવાની રહેતી નથી। આ લોન મિત્રો પબ્લિક સેક્ટર બેંક સિવાય કોઓપરેટિવ બેંક, ગ્રામીણ ક્ષેત્રીય બેંક અને મિત્રો NBFC માં પણ મિત્રો કોઈ પણ પ્રાપ્ત થઈ શકે છે, જેનો વ્યાજ દર મિત્રો અલગ અલગ બેંકો મિત્રો સામાન્ય રીતે 10 થી લઈને 12% દરે વસૂલે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, મહિલાઓને મળશે 6,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ગર્ભવતી મહિલાઓએ એમને મિત્રો સરકાર દ્વારા 6,000 રૂપિયાની સહાય આપે છે। ગર્ભવતીઓ મહિલાઓ માટે સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરૂ કરી છે। આ માટે મિત્રો સરકાર ગર્ભવતી મહિલાઓને સીધા જ મિત્રો 6,000 રૂપિયા આપે છે, જેમાં મિત્રો ગર્ભવતી મહિલા હોય એમને મિત્રો પ્રથમ હપ્તો આંગણવાડીમાં ગર્ભાવસ્થાની નોંધણી કરવા માટે 1,000 રૂપિયા આપે છે। બીજો હપ્તો મિત્રો NSC કરાવ્યા પછી અને ગર્ભાવસ્થાના 6 મહિના પછી રૂપિયા 2,000 રૂપિયા આપવામાં આવે છે। ત્રીજો હપ્તો 2,000 રૂપિયા બાળકના જન્મની નોંધણી બાદ આપવામાં આવે છે। આ સાથે જ મિત્રો ડિલિવરી પછી જનની સુરક્ષા યોજના હેઠળ 1,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો, કેન્દ્ર સરકાર આપશે સારા સમાચાર। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે। નિષ્ણાંતોનું કહેવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો ઘટી રહી છે અને ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર મિત્રો આ અંગે નિર્ણય લઈ શકે છે। સરકાર દ્વારા મિત્રો આવતા મહિને રજૂ થનારા વચગાળાના બજેટમાં આ જાહેરાતો થઈ શકે છે। એવું કહેવાય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી લઈને 10 રૂપિયા પ્રતિ લીટરની વચ્ચે ઘટાડો થઈ શકે છે। ભારતમાં મિત્રો મે 2023માં આના ભાવમાં છેલ્લે ઘટાડો થયો હતો। જોકે મિત્રો હવે રજૂ થનારા બજેટમાં ભાવ ઘટાડો થઈ શકે છે।
ત્યાર પછીના સમાચારો લોકસભાની ચૂંટણી માટે કામે લાગી જાઓ. ગઈકાલે મિત્રો અમદાવાદ શહેર ભાજપ દ્વારા મિત્રો બૃહદ બેઠકનું આયોજન કરાયું હતું. તમામને મિત્રો લોકસભાની ચૂંટણીના કામે લાગી જવા માટે કહેવાયું છે. બૂથ મજબૂત કરો, કાર્યકરોને લોકો સુધી પહોંચવા આહવાન કરાયું છે. પેજ મિત્રો પ્રમુખ સિસ્ટમને અનુસરીને 2 દિવસમાં તમામ પેજ પ્રમુખો સાથે મુલાકાત કરવા કહ્યું છે. 246 બૂથ પર ભાજપ પાછળ છે, જેને મજબૂત કરવાના છે. ખાનગી મિલકતો પર મિત્રો કમળનું પેઇન્ટિંગ કરવા પ્રદેશ પ્રમુખ મિત્રો CR પાટીલે જણાવ્યું છે. ત્યાર પછીના સમાચારો સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો. સાબર ડેરીએ મિત્રો પશુપાલકો માટે ફાયદાનો નિર્ણય લીધો છે. દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કરાયો છે. ગણતંત્ર દિવસ અને મિત્રો રામ મંદિર મહોત્સવને કારણે નિર્ણય લેવાયો છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 3 લાખથી વધુ લોકોને મિત્રો હવે ફાયદો થશે. ભેંસના દૂધનો ભાવ 840 હતો, જે વધીને 850 રૂપિયા કરાયો છે. જ્યારે મિત્રો ગાયના દૂધનો ભાવ 360 થી વધારીને 370.50 કરાયો છે. મિત્રો 1 ફેબ્રુઆરીથી નવો ભાવ અમલમાં આવશે. ડેરીએ મિત્રો અગાઉ પણ ઘીનો ભાવ ઘટાડ્યો હતો. ત્યાર પછીના સમાચારો મિત્રો કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો કરાયો. ડીસા ખાતે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક મળી હતી. કટ્ટાના ભાડામાં વધારો કરાયો છે અને હવે પ્રતિ કટ્ટાએ 19 રૂપિયા વધુ ભાડું ચૂકવવાનું રહેશે અને મિત્રો 12.59 રૂપિયા ગ્રેડિંગ ચાર્જ અલગથી આપવાનો રહેશે. બેઠકમાં મિત્રો બટાકાના ભાવ, સંગ્રહ માટેનું ભાડું, લેબર ફેસિંગ ગ્રેડિંગ સહિતની બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જિલ્લામાં મિત્રો હાલ 199 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે, જેની મિત્રો કેપેસિટી 3.15 કરોડ કટ્ટાની છે. ત્યાર પછીના સમાચારો મિત્રો સરકાર વિદ્યાર્થીઓને આપશે 2850 રૂપિયાની સહાય. મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ મિત્રો યોજના ઉત્તરાખંડ દ્વારા મિત્રો ઉત્તરાખંડની સરકાર છે એમના દ્વારા પણ મિત્રો આવી યોજના ચલાવવામાં આવી રહી છે. મિત્રો યોજના હેઠળ ઉત્તરાખંડ સરકાર ધોરણ 9માં પ્રવેશતી તમામ વિદ્યાર્થીઓને મફત સાયકલ આપી રહી છે. મિત્રો ફ્રી સાયકલ યોજના હેઠળ ડીબીટી દ્વારા વિદ્યાર્થીઓના ખાતામાં 2850 રૂપિયા જમા કરવામાં આવશે. ઉત્તરાખંડની સરકારની આ યોજના હેઠળ મેદાની વિસ્તારની શાળાઓમાં ભણતી મિત્રો વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે સાયકલ ખરીદવી પડશે. જ્યારે મિત્રો પહાડી વિસ્તારોની વિદ્યાર્થીઓને મફત સાયકલ ખરીદવા અથવા તો કોઈ પણ અધિકૃત બેંક અને પોસ્ટ ઓફિસમાં 4 વર્ષની એફડી જમા કરવાનો વિકલ્પ મળ્યો છે. ઉત્તરાખંડ સરકારે રાજ્યની 50,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે સરકાર દ્વારા જિલ્લાઓને 14 કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો લોન લેનારા ખેડૂતો માટે આવી ગઈ ખુશખબર. મિત્રો આગામી 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ આવશે. આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ધિરાણનો લક્ષ્યાંક મિત્રો 22 થી લઈ 25 લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત થઈ શકે છે. સાથે જ મિત્રો સરકારના પ્રયત્નો રહેશે કે દરેક પાત્ર ખેડૂતને સરળતાથી ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક મિત્રો 20 લાખ કરોડ રૂપિયા છે. હાલ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાણાકીય સંસ્થાઓ માટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 2% સુધીની વ્યાજની છૂટ ખેડૂતોને આપે છે. જે પણ ખેડૂત મિત્રો લોનની ચૂકવણી સમયસર કરે છે તેઓને દર વર્ષે 3%ની વધારાની વ્યાજમાં રાહત પણ મળે છે. આ ઉપરાંત મિત્રો ખેડૂતો લાંબા ગાળા માટે લોન પણ લઈ શકે છે, પરંતુ તેમાં મિત્રો વ્યાજ બજાર દર મુજબ ચૂકવવાનું રહે છે. આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ લોનનો ટાર્ગેટ વધીને 22 થી લઈ 25 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો એલપીજી સિલિન્ડરની સબસિડીને લઈને મોદી સરકાર કરી શકે છે મોટી જાહેરાત. ગૃહિણીઓનું રસોડાનું બજેટ ફરી મિત્રો પાટા પર આવી શકશે. મોદી સરકાર આગામી દિવસોમાં ગરીબ પરિવારોને સસ્તા દરે એલપીજી સિલિન્ડર આપવાનું વિચારી રહી છે. તમને મિત્રો જણાવી દઈએ કે ગયા વર્ષે પણ ઓગસ્ટ મહિનામાં મોદી સરકારે ઘરોમાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં મિત્રો 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. કેન્દ્ર સરકારના આ નિર્ણય
બાદ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મિત્રો 400 રૂપિયાની સબસિડી મળવા લાગી છે. જો મિત્રો સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં માથા દીઠ મિત્રો સરેરાશ વપરાશમાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં મિત્રો કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને 300 રૂપિયાની સબસિડીની રકમમાં વધુ વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ. રાજ્યમાં મિત્રો બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. રાજ્યના 17 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે. નલિયા 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન વધવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. તાપમાનમાં 2 થી લઈને 3 ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા છે. હાલ મિત્રો ગુજરાતમાં ઉત્તર પૂર્વની દિશા તરફના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે.